વાવ-થરાદ જિલ્લો હવે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં સમગ્ર રાજ્ય માટે એક પ્રેરણાદાયક મોડલ તરીકે ઉભરી રહ્યો છે. ખાસ કરીને થરાદ તાલુકાના સણધર અને ડેલ અને જાંડલા ગામોમાં ગોબર ગેસ પ્રોજેક્ટે ગ્રામ્ય જીવનશૈલીમાં ઐતિહાસિક બદલાવ લાવ્યો છે. સરકાર અને બનાસ ડેરીના સંયુક્ત પ્રયાસોથી આ પ્રોજેક્ટ સરહદી વિસ્તારના લોકો માટે આશીર્વાદ રૂપ બન્યો છે અને ગેસની અછતના સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. થરાદ તાલુકાના આ ગામોમાં ગોબર ગેસ પ્રોજેક્ટે ગ્રામજનોની નવી દિશા આપી છે. સણધર, ડેલ અને જાડલા ગામોમાં 85% કરતાં વધુ પશુપાલકોએ ગોબર ગેસ અપનાવ્યો છે અને ત્રણેય ગામોમાં મળીને અંદાજે 400 જેટલા ગોબર ગેસ કનેક્શન કાર્યરત બન્યા છે. એક સમય એવો હતો જ્યારે ગામડાઓમાં રસોઈ માટે લાકડા અને ગોબરના છાણા એકત્રિત કરવા પડતા હતા. ધુમાડાના કારણે મહિલાઓને ભારે તકલીફ સહન કરવી પડતી હતી અને ગેસ સિલિન્ડરનો ખર્ચ પણ વધતો હોવાથી ખેડૂત માટે તે પોસાય તેમ નહોતું. પરંતુ હવે સરકાર અને બનાસ ડેરીના સહયોગથી સ્થાપિત ગોબર ગેસ પ્લાન્ટના કારણે આ તમામ મુશ્કેલીઓનો અંત આવ્યો છે અને ગામોમાં સ્વચ્છ, સસ્તી તથા સતત ઉર્જા ઉપલબ્ધ બની છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કુલ 1411 ગોબર ગેસ કનેક્શન સાથે જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને પહોંચ્યો છે. સરકાર દ્વારા એક ગોબર ગેસ પ્લાન્ટ માટે અંદાજે 42,000ની સહાય આપવામાં આવે છે, જ્યારે લાભાર્થીઓને માત્ર 5,000નું યોગદાન આપવું પડે છે. બનાસ ડેરી દ્વારા ટેકનિકલ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવતા આ યોજના ઝડપથી લોકપ્રિય બની રહી છે. આ પ્રોજેક્ટથી ગ્રામજનોને ડબલ ફાયદો મળી રહ્યો છે. એક તરફ ગેસના ખર્ચામાં નોંધપાત્ર બચત થઈ રહી છે, તો બીજી તરફ ગોબરમાંથી મળતી સ્લરી ઉત્તમ ઓર્ગેનિક ખાતર બની રહી છે, જે ખેતી માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. બનાસ ડેરીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે, જેના કારણે રાસાયણિક ખાતરની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને હાલની ગેસની અછતની પરિસ્થિતિમાં ગોબર ગેસ પ્રોજેક્ટ ગ્રામજનો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે અને ગામડાઓને સ્વાવલંબન તરફ મજબૂત રીતે આગળ ધપાવી રહ્યો છે. સણધર ગામમાં આશરે 170 ગોબર ગેસ કનેક્શન કાર્યરત છે અને 95% કરતાં વધુ લોકો તેનો લાભ લઈ રહ્યા છે. ટૂંક જ સમયમાં ગામ સંપૂર્ણપણે ગોબર ગેસ સાથે જોડાઈ જશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ગ્રામજનોને લાકડા માટે ક્યાંય જવું પડતું નથી. ગોબર ગેસથી રસોઈ સરળ બની ગઈ છે અને ધુમાડાથી પણ સંપૂર્ણ મુક્તિ મળી છે. સાથે જ ગેસના ખર્ચમાં બચત અને ખાતર રૂપે વધારાનો લાભ મળતા આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે, જે પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. ગ્રામજનો સરકાર અને બનાસ ડેરીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને અન્ય ગામોમાં પણ ગોબર ગેસ અપનાવવાની અપીલ કરી રહ્યા છે. ગોબર ગેસ હવે માત્ર એક યોજના નહીં, પરંતુ ગ્રામ્ય જીવનમાં પરિવર્તન લાવતું એક સશક્ત સાધન બની ગયું છે. બનાસકાંઠાનો અને વાવ-થરાદનો આ મોડલ હવે સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બન્યો છે અને આવનારા સમયમાં વધુ ગામો ગ્રીન એનર્જી તરફ આગળ વધે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. પહેલાં તો મારો પરિચય આપું. પટેલ ગણેશભાઈ, ગામ સણધર, તાલુકો જિલ્લો વાવ-થરાદ. પહેલાં તો શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આ પ્રોજેક્ટ અમને આપી, ગેસના બાટલા કૂવા આપ્યા અને આનાથી અમને ઘણા ફાયદા થાય. એક તો બજારમાંથી બાટલા લાવવા પડતા નહીં, એટલે ખર્ચ બિલકુલ બંધ થઈ ગયો અને આ ગેસથી રસોઈ પણ સારી થાય છે. અને આનાથી બીજો એક મોટો ફાયદો છે કે જે બજારમાંથી બાટલા વેચાતા લાવવા પડે છે એ બિલકુલ અમે હવે બંધ કર્યા છે. અમારે 8 મહિનાથી આ ચાલુ છે ગેસ. એના ઉપર રસોઈ સારી બને છે અને હું તો એમ કહેવા માગું છું દરેક ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને, કે દરેકને આ બાટલાનો, આ બાયોગેસનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણે બજારમાંથી જે વેચાતા બાટલા લાવવા પડે એ લાવવા પડે નહીં અને ખર્ચો પણ ઓછો થાય અને ખાતરનો પણ યુઝ સારું થાય. જે છાણિયું ખાતર નાખો તો અમે ગેસ બનીને એક્સ્ટ્રા એનું છાણ નીકળે છે, એનો પણ સારો ખાતર બને છે. જૈવિક ખાતર તરીકે ખેતીમાં પણ સારો ઉપયોગ થાય છે. કેટલો આ પ્લાન્ટ બનાવવામાં કેટલો ખર્ચો થતો હોય છે? હાલ તો મારા અંદાજે 10,000 થી 12,000 રૂપિયાનો ખર્ચો થતો હોય છે સરકાર દ્વારા. અમને તો ડેરી તરફથી હજુ સુધી ખર્ચો લીધો નહીં. હવે કેટલા આવે એ આવે એટલે ખબર પડે. મારું નામ ચૌધરી ગોરધનભાઈ ચમનાજી, ગામ સણધર, તાલુકો થરાદ, જિલ્લો વાવ-થરાદ. આ મેં 1 જ વર્ષથી લીધેલો છે ગોબર ગેસ. આનાથી બહુ સારામાં સારું રિઝલ્ટ છે અને આનાથી અત્યારે દેશભરની અંદર બાટલાની તંગી છે
અમારે બિલકુલ કોઈ જાતની તંગી નથી. આ લીધા પછી અમારે બહુ સારામાં સારું છે. બીજા કેટલા ફાયદા છે? બીજા આનાથી છાણિયું ખાતરમાં જે ગોબર ગેસ ભાઈથી અંદર ખાતર નીકળે છે એ અમારે સારામાં સારું એનું પણ બી રિઝલ્ટ છે. હું પટેલ લાતાભાઈ ભારુણભાઈ, ગામ સણધર, તાલુકો જિલ્લો વાવથરાદ. આ ગોબર ગેસ પ્લાન્ટ નાખ્યાને મને 6-7 મહિના થયા. આનો ખૂબ જ ફાયદો છે. 6 મહિનાથી મેં હજી સુધી આની ગેસની બોટલ ભરાઈ નથી. અને એક બીજો મહત્વનો ફાયદો કે ઓર્ગેનિક ખેતી તરફ તમે આ ઘાસ જોઈ શકો છો. આમાં હજુ સુધી એરિયા ખાતર લગભગ 5 મહિના થયા નાખ્યા ને, એટલે આનો રિઝલ્ટ ખૂબ સારો છે, ખૂબ ફાયદો છે. પછી આ જે ગેસની તંગી છે આમાં અમને કોઈ ટેન્શન નથી, એકદમ સારો રિઝલ્ટ છે. અને આ બધા ખેડૂતોને કરાય. આપણા ગામમાં કેટલા કનેક્શન હોય છે? આપણા ગામમાં લગભગ હશે 100 આજુબાજુ હશે, 101 કનેક્શન હશે અને બધા જ સક્સેસ જ છે. મારા ગામમાં કમસે કમ 120 થી 150 કનેક્શન છે અંદાજિત. અને ગેસ એકદમ નેચરલ છે, લાકડા કરતાં સારું બને છે એના પર જમવાનું. અને ખર્ચો નજીવો છે એકદમ, કે 10 કિલોથી 15 કિલો છાણ બીજા ત્રીજા દિવસે નાખો છો તો પણ ગેસ કમ્પ્લીટ ચાલે છે. જે 7-8 જણની ફેમિલી હોય તો એમને પૂરતું કમ્પ્લીટ મળી રહે છે ગેસ. અને મારું તો માનવું એવું છે કે ગુજરાત રાજ્યની અંદર જેમની પાસે પશુધન છે એમને તો આ ગોબર ગેસ પ્લાન્ટ લગાવવું જ જોઈએ. અને અમારે તો આ સણધર ગામ અને થરાદ તાલુકાની અંદર આપણા અધ્યક્ષ સાહેબની મહેરબાની કહેવાય કે જેમણે શરૂઆત અમારા ગામથી પણ કરી છે, કે જે સરકારનો આભાર વ્યક્ત કરું છું કે જે અમને આ પ્લાન્ટ નાખેલો ખેડૂતને. અને જે બાટલાની અત્યારે તંગી છે એ તંગીની અંદર અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર બિલકુલ કોઈ તંગી જેવો અમને અહેસાસ થતું પણ નથી. અને આ પ્લાન્ટ જો બધે લાગેલા હોય તો સિટી તરફ બાટલા, ગેસના બાટલા પૂરતા મળી રહે, અને ગામડાની અંદર કનેક્શન ઓછા મળે તો બી સિટીમાં પૂરતું ગેસ મળી રહે. તો આપણા ભારત દેશની અંદર આ તકલીફ ક્યારેય ગેસની સર્જાય નહીં જો ગોબર ગેસ પ્લાન્ટ લગાવેલો હોય ઘરે. તો સરપંચ, આ ગોબર ગેસ પ્લાન્ટ કેટલી કિંમતમાં તૈયાર થતો હોય? અંદાજિત કંઈક ખેડૂતના ખાતે 5,000 રૂપિયા કપાય છે એવી વાત સાંભળેલી છે. ફાઇનલ તો મને પણ પાકી ખબર નથી. અને કંઈક 12,000 કે 15,000ની આસપાસની કંઈક આ કીટ કે એવું કંઈક છે અંદાજિત. અને ગોબર ગેસની અંદર સેફટી હંગાથીનું છે કે જે કદાચ તમારો ગેસ વધારે ભરાઈ જાય તો કંપનીએ સેફટી વાલ્વ સાથે લગાવેલો છે. જે ગેસ ઓવરફ્લો થાય તો ત્યાંથી ગેસ નીકળી જાય છે, જેનાથી કોઈ નુકસાન પણ નથી થતું આની અંદર.